કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તી વર્ગીકરણના તાસમાં આપનું સ્વાગત છે. દરેક વખતની જેમ આપણે જ્યારે નવો તાસ શરૂ કરીએ ત્યારે આગળના તાસનું એક વખત રિવિઝન કરીએ છીએ અનુબંધ માટે. તો યાદ કરો કે આગળના તાસમાં આપણે શું જોયું હતું. તાસ 5માં આપણે ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા અથવા તેના વર્ગીકરણની મર્યાદા જોઈ હતી, અને પછી દુધિયા 3 પ્રશ્નો જોયા છે. એમાં એક એ પ્રશ્ન પણ હતો મર્યાદા, એટલે આમ ગણો તો દુધિયા 3 પ્રશ્ન જોયા હતા અને આમ ગણો તો એ મર્યાદા જોઈ હતી. તો યાદ કરો મર્યાદામાં કયા કયા મુદ્દા હતા. તો આપણે તમને ટૂંકી રીતે યાદ રાખવા માટે કેલ્શિયમ યાદ રાખવાની વાત કરી હતી. કેલ્શિયમ યાદ હોય તો કહી શકીએ કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ કેલ્શિયમ સુધી લાગુ પડે છે, પછીના તત્વો માટે લાગુ પડતો નથી. એટલે કે કેલ્શિયમ પછીના તત્વોમાં દરેક તત્વથી 8મું તત્વ એને જેવા ગુણધર્મવાળું મળતું નથી. ત્યાર પછી બીજી મર્યાદા કે ન્યુલેન્ડ અષ્ટકનો નિયમ હલકા તત્વો માટે લાગુ પડે છે. એ આમ ગણો તો પહેલો બીજો બે સંકળાયેલી વસ્તુ છે. ત્રીજી મર્યાદા, ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં 56 તત્વો હાજર છે, એ સિવાય ભવિષ્યમાં તત્વો શોધાશે નહીં. અને આપણે જાણીએ છીએ કે આજે 118 તત્વો શોધાયેલા છે, અને જે નવા તત્વો શોધાણા એમાં અષ્ટકનો નિયમ છે એ બંધ બેસતો નથી. અને છેલ્લી મર્યાદા કે ન્યુલેન્ડે પોતાના વર્ગીકરણમાં ઘણી જગ્યાએ એક સ્થાન ઉપર 2 તત્વો ગોઠવ્યા: કોબાલ્ટ નિકલ CONA, CELA સીરિયમ લેન્થેનમ. આ બે તત્વો ગોઠવ્યા. એ ગોઠવા એટલું નહીં, પરંતુ એ 2 તત્વો એની સાથે ગોઠવે, એ તત્વો સાથે ગોઠવે કે એના ગુણધર્મો એની સાથે મળતા નહોતા. એનું ઉદાહરણ આપ્યું, કોબાલ્ટ નિકલ એ બેને એક સ્થાન પર ગોઠવા, અને આ કોબાલ્ટ અને નિકલના ગુણધર્મો હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિનને મળતા આવતા નહોતા. એના તો આયર્નને મળતા આવતા હતા. આ બધા SW છે. તો આ રીતે એ બાબત આવી. ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા જોઈ. પછી બીજા પ્રશ્નમાં પહેલો, શું ડોબ્રેનરની ત્રિપુટી ન્યુલેન્ડના અષ્ટકના નિયમ મુજબ જે તૈયાર થયેલું કોષ્ટક છે એમાં જોવા મળે છે? સરખામણી કરી સમજાવો. તો જવાબ આવતો હતો હા, જોવા મળે છે. સરખામણીમાં લિથિયમ સોડિયમ આપણે બનાવેલું છે, આગળનો તાસનું બોર્ડ વર્ક તમે જોયું છે. લિથિયમ સોડિયમ પોટેશિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ, BeMgCa. તો આ ત્રિપુટી જોવા મળી કહેવાય. અને સમજાતા આ જોવા મળે સરખામણી. ભાઈ ડોબ્રેનરની ત્રિપુટી, ડોબ્રેનરે જે વસ્તુ ધ્યાનમાં લીધી કે ભાઈ સમાન ગુણધર્મો ધરાવતા 3 તત્વો, તે 3 તત્વો. પછી આપણે જોયું કે પ્રમાણદળનો સડતો ક્રમ, તેમાં સડતો ક્રમ હતો. પછી જોયું કે મધ્યમાં રહેલા તત્વોનું પરમાણુ દળ અન્ય 2 તત્વોના પરમાણુ સરેરાશને લગભગ સમાન મળતું હતું. તો એ બધું એમાં જોવા મળતું હતું, એટલે એ સરખામણી થઈ ગઈ અને એની સમજૂતી થઈ ગઈ. તો આ રીતે બાબતો આપણે સમજ્યા હતા. તમે એમાંથી 5-7 SW કાઢ્યા છે કે ન્યુલેન્ડ અષ્ટકનો નિયમ કયા તત્વો સુધી લાગુ પડે. ન્યુલેન્ડ અષ્ટકના નિયમમાં કોઈ એક સ્થાન પર ગોઠવેલા તત્વોનું ઉદાહરણ આપો. કઈ કઈ ત્રિપુટી છે એ ન્યુલેન્ડ અષ્ટકના નિયમમાં જોવા મળી. આવી બાબતો છે એ SW તરીકે તમે કાઢી છે, એ તમને તૈયારી છે. ફરીવાર, દરરોજનું કામ દરરોજ, અભી નહીં તો કભી નહીં. આ એક મેં આપેલું સૂત્ર છે, કદાચ કોઈ દ્વારા આપેલું હોય તો મને ખ્યાલ નથી, પણ હું આ રીતનું બાળકોને કહું છું, અભી નહીં તો કભી નહીં. અત્યારે નહીં થાય તો પછી ક્યારેય નહીં થાય.
એટલે તમે આ બાબતોથી પરિચિત હશો અને તમે એ જોઈ લીધું છે. આજ આપણે જે આગળનો પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ એ ફરીવાર એનો જ મુદ્દો, આમ અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, પણ પ્રારંભિક પ્રયત્નો અને અત્યાર છે મેન્ડેલિફનું આવર્તકોષ્ઠ. પહેલો જે મુદ્દો હતો એ એમ હતો અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, પ્રારંભિક પ્રયત્નો, જેમાં આમ ગણો તો 2 વૈજ્ઞાનિકના નામ, આમ ગણો તો કુલ 3 પોઈન્ટ આવે. એક પોઈન્ટ શરૂઆતમાં વર્ગીકરણ 2 રીતે, ધાતુ અને અધાતુ. પછી ડોબ્રેનરનો ત્રિપુટીનો નિયમ 1817 અને 1866માં ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, જેના વિશે આપણે જોઈ ગયા. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ મેન્ડેલિફ અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું, મેન્ડેલિફનું આવર્તકોષ્ઠક. દમિત્રી ઇયાનોવિચ મેન્ડેલિફ રશિયન વૈજ્ઞાનિક છે અને તત્વોને સૌથી વધારે વ્યવસ્થિત રીતનો ગોઠવવાનો યશ એના ફાળે જાય છે. એટલે આપણે જોઈએ મુદ્દાને લખીએ કે ભાઈ મેન્ડેલિફ રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિફ તત્વોનું સૌથી વધારે વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરવાનો યશ અથવા તો શ્રેય રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિફના ફાળે જાય છે, લીફને મળે છે. તત્વોનું સૌથી વધારે વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરવાનો યશ રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિફને મળે છે. આપણે યાદ રાખીએ, ડોબ્રેનર જર્મન વૈજ્ઞાનિક 1817, ન્યુલેન્ડ બ્રિટિશ ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિક 1866, 1869 આજુબાજુ મેન્ડેલિફે વર્ગીકરણની શરૂઆત કરી અને 71 આજુબાજુ 1871 આજુબાજુ એને પોતાનું એક આવર્ત કોષ્ટક બનાવ્યું છે. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહેવાય. મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કહેવાય છે. તો તત્વોનું સૌથી વધારે વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરવાનું યશ રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિફને ફાળે જાય. હવે એણે શું કર્યું જોઈએ? મેન્ડેલિફે શું કર્યું? તો ભાઈ ડોબ્રેનરે કોને ધ્યાનમાં લીધા હતા? ગુણધર્મોને. પરમાણુ દળને ધ્યાનમાં લીધું, પણ મેન ગુણધર્મોના આધારે ત્રિપુટી. ન્યુલેન્ડે કોને ધ્યાનમાં લીધા? પરમાણુ દળ. ફરીવાર યાદ રાખજો, ડોબ્રેનરે કઈ બાબત ઉપર ફોકસ કર્યો હતો? તો કઈ બાબતને ધ્યાનમાં લીધા? તત્વોના ગુણધર્મોને. જ્યારે મેન્ડેલિફે કઈ બાબતને ધ્યાનમાં લીધી? ન્યુલેન્ડે કઈ બાબતને ધ્યાનમાં લીધી? પરમાણુ દળ. મેન્ડેલિફે શું કર્યું? એને બેયને ધ્યાનમાં લીધું. તત્વોના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને પરમાણુ દળનો અભ્યાસ કર્યો. એટલે આપણે એમ લખીએ કે ભાઈ મેન્ડેલિફે આખી વર્ગીકરણની રૂપરેખા છે, પણ એ પ્રશ્નના રૂપમાં પછી જોઈશું. ભાઈ મેન્ડેલિફે તેના સમયમાં જાણીતા 63 તત્વો, આ SW થઈ ગયા. મેન્ડેલિફે એના સમયમાં જાણીતા 63 તત્વોના ભૌતિક ગુણધર્મો, પરમાણુ દળ, રાસાયણિક ગુણધર્મોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. એની પહેલા આ કામ કર્યું કે ભાઈ મેન્ડેલિફે તેના સમયમાં જાણીતા 63 જે તત્વો હતા એના ભૌતિક ગુણધર્મો અને પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મોનો ઊંડાણપૂર્વકનો એને અભ્યાસ કર્યો. આ બધા પાસાઓને ધ્યાનમાં લીધા. જોઈજો શું કર્યું, બરાબર ધ્યાનથી જોતા જજો. હાઇડ્રોજન અને ઓક્સિજન અતિ સક્રિય હોવાથી તેમની સાથે ની પ્રક્રિયાઓ કરાવી. જોજો આ બે તત્વો આ SW બનતા છે. હું જે અંડરલાઈન કરતો જાઉં એ તમારા SW છે.
મેન્ડેલિફે આ બધા જ તત્વો જે એના સમયમાં 63 તત્વો જાણીતા હતા એના ભૌતિક ગુણધર્મો, એનું પરમાણુ દળ, એના રાસાયણિક ગુણધર્મો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અભ્યાસમાં શું કર્યું એમ તો ભાઈ આ બે તત્વો એવા છે હાઇડ્રોજન અને ઓક્સિજન જે અતિ સક્રિય છે, તો એ બીજા જે તત્વો એના સમયમાં 63 તત્વો જાણીતા છે એની સાથે પ્રક્રિયાઓ કરાય, હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે પ્રક્રિયાઓ કરાય કે આ કયા તત્વો હાઇડ્રોજન ઓક્સિજન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એનો અભ્યાસ કર્યો. એમ પણ લખી શકો કે હાઇડ્રોજન અને ઓક્સિજન અતિ સક્રિય હોવાથી મેન્ડેલિફે આ તત્વો સાથે ની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને જેના આધારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી જે બન્યા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ બન્યા તેનો અભ્યાસ કર્યો. જોતા જજો બરાબર પોઈન્ટ છે આ. એક આમ ગણો તો એક પ્રશ્ન છે કે મેન્ડેલિફના વર્ગીકરણની રૂપરેખા, આવો એક પ્રશ્ન તમારે દેવો દઈએ કોઈ અહીંયા. મેન્ડેલિફના વર્ગીકરણની રૂપરેખા ખાલી આમ સમજાવવા માટે લખું છું, બાકી આપણે એને ફરી વાર જોઈશું. મેન્ડેલિફના વર્ગીકરણની રૂપરેખા, આ રૂપરેખા છે. તો પહેલેથી જોઈ લો ભાઈ અત્યાર સુધીમાં તત્વોને સૌથી વધારે વ્યવસ્થિત ગોઠવનાર જો કોઈ વૈજ્ઞાનિક હોય તો એ છે રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિફ, દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ આખું નામ છે. મેન્ડેલિફ એના સમયમાં જે 63 તત્વો જાણીતા હતા એના ભૌતિક ગુણધર્મો, એના પરમાણુ દળ, એના રાસાયણિક ગુણધર્મો વગેરેનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો, ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો. એ બધા તત્વોની હાઇડ્રોજન અને ઓક્સિજન અતિ સક્રિય છે એટલે એની સાથે એને પ્રક્રિયા કરાવી. પછી એનાથી જે પ્રક્રિયા કરીને આ બધા તત્વોમાંથી ઘણા તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રેટ બનાવે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જે ઓક્સાઇડ બન્યા એનો એને અભ્યાસ કર્યો. એ પછી એને 63 કાર્ડ લીધા. ત્યારબાદ એને શું લીધું? 63 તત્વો હતા ને 63 કાર્ડ લીધા અને કાર્ડ પર દરેક તત્વોના પરમાણુ દળ અને તેના ગુણધર્મો લખ્યા. જોયું કાર્ડ ઉપર એને દરેક તત્વોના 63 કાર્ડ લીધા. પછી પહેલા આ બધું કર્યું એને. સામાન્ય રીતે હું તમને ચાલ આપું, હવે કહું 69 એને લગભગ શરૂઆત કરી અભ્યાસ કરવાની. 71 એને વર્ગીકરણ કર્યું. 3 વર્ષ જેવું એને 3.5 વર્ષ જેવું એને બધા તત્વો ઉપર સંશોધન કર્યું. 63 કાર્ડ લીધા. કાર્ડ ઉપર દરેક કાર્ડ ઉપર એને દરેક તત્વનું નામ, એનું પરમાણુ દળ અને એના ગુણધર્મો લખ્યા. તત્વનું નામ, પરમાણુ દળ અને ગુણધર્મો લખ્યા. અને પછી દિવાલ પર તેમણે દરેક કાર્ડમાંના તત્વોને ગોઠવ્યું. દરેક કાર્ડમાંના તત્વોને એની દિવાલ પર ગોઠવા. પેલું લીધું ઉદાહરણ તરીકે હાઇડ્રોજન. એને પરમાણુ દળને ધ્યાનમાં લીધું. પરમાણુ દળના સટ્ટા ક્રમમાં જ હાલ્યા. પણ એને આ બાબતોને ધ્યાન આપ્યું. જોઈશું એને આવું જોયું કે જે તત્વોના ગુણધર્મો મળતા ન હોય તે જગ્યા ખાલી છોડી ક્યાંક પરમાણુ દળ આડાઅવળું કર્યું. જે મેન્ડેલિફના આ વર્ગીકરણની અંદર તો 4 પ્રશ્નો બનશે. તો એને અમુક સ્થાન ખાલી છોડ્યા. દિવાલ ઉપર એને ગોઠવ્યું. આ ગોઠવણીમાં જોજો બરાબર, આ ગોઠવણીમાં તેમણે અમુક સ્થાન ખાલી પણ છોડ્યા. તેમજ પરમાણુ દળના ચડતા ક્રમમાં ફેરફાર પણ કર્યો. એટલે ખાલી છોડ્યા એટલે એને 3 સ્થાન ખાલી છોડ્યા. એના નામ આપ્યું. એકા બોરોન,
એકા સિલિકોન અને એકા એલ્યુમિનિયમ એવું નામ આપ્યું, એકા પૂર્વક લગાડ્યું એને. ભવિષ્યમાં તત્વો શોધાણ સ્કેન્ડિયમ, બોરોન અને ગેલિયમ અને જર્મેનિયમ. આ તત્વો શોધાણા પણ ખરા. જે સ્થાન ખાલી છોડ્યા એને અહીંયા હું ખાલી અલગ પેનથી તમને આવશે લખીશ. ત્યાં ખાલી જે સ્થાન છોડ્યા આ મુદ્દો અહીં લઉં છું. ખાલી સ્થાનના નામ આપ્યું. પહેલું જે ખાલી સ્થાન છોડ્યું ના આપ્યું એકા બોરોન. એક મિનિટ. પહેલા જે ખાલી સ્થાન છોડ્યું ના આપ્યું એકા બોરોન. પછી એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. આવા નામ આપ્યા. એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન એવા નામ આપ્યા. અને ખાલી છોડ્યા અને આગાહી પણ કરી. જો આગાહી પણ કરી ખાલી સ્થાન છોડ્યા ના કે ભવિષ્યમાં આ જે ખાલી સ્થાન છોડવા આવે એ ખાલી સ્થાનને બંધ બેસતું અને એ વિભાગ એ સમૂહ હારે ગોઠવણી થતું તત્વ ભવિષ્યમાં શોધાવવું જોઈએ. અને એ તત્વો શોધાણા પણ ખરા. એકા બોરોન ના સ્કેન્ડિયમ તત્વ શોધા, એકા એલ્યુમિનિયમ ના ગેલિયમ તત્વ શોધા અને એકા સિલિકોન ના જર્મેનિયમ તત્વ શોધા. જોજો આમાં હું તમને ભેગું ભણાવતો જાઉં છું. એકા બોરોન, એકા એલ્યુમિનિયમ ને એકા સિલિકોન. આ ગોઠવણીમાં એમણે અમુક સ્થાન ખાલી પણ છોડ્યા. જે સ્થાન ઉપર ગોઠવવામાં કોઈ તત્વ બંધ બેસતું નહોતું સ્થાન ખાલી છોડ્યું. તેના 3 ઉદાહરણો અહીં આવે છે. 3 સ્થાન ખાલી છોડ્યા. બોરોન પછી જે સ્થાન ખાલી છોડ્યું એને એકા બોરોન નામ આપ્યું. એલ્યુમિનિયમ નીચે જે સ્થાન ખાલી છોડ્યું એને એકા એલ્યુમિનિયમ નામ આપ્યું. અને સિલિકોનની નીચે જે સ્થાન ખાલી છોડ્યું એને એકા સિલિકોન નામ. અને આગાહી કરી. ખાલી છોડ્યા એટલું નહીં, એને કીધું પણ ખરું કે ભવિષ્યમાં આ જે સ્થાન ખાલી છોડ્યા એ સ્થાને બંધ બેસતા એટલે પરમાણુ દળમય બંધ બેસતા અને એક જ લાઈનમાં ઉભા સમૂહમાં સમાન ગુણધર્મ વાળું તત્વ ભવિષ્યમાં શોધાવવું જોઈએ અને શોધાવું. એકા બોરોન જે સ્થાન છોડ્યું હતું સ્કેન્ડિયમ નામનું તત્વ શોધાવું. એકા એલ્યુમિનિયમ જે સ્થાન છોડ્યું હતું ગેલિયમ નામનું તત્વ શોધાવું. અને એકા સિલિકોન નામનું જગ્યા જે છોડી હતી જર્મેનિયમ નામ શોધાવું. એટલું જ નહીં, એણે એના અણુસૂત્રો આપી દીધા ન્યારીની પ્રક્રિયાના વાત કરીને હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેની જે પ્રક્રિયા કરી તેને એને અણુસૂત્રો આપ્યા. એકા એલ્યુમિનિયમ જે શોધાવાનું હતું એના ઓક્સાઇડનું સૂત્ર આપ્યું એને E2O3. કારણ કે એલ્યુમિનિયમમાં તમે શીખી ગયા છો. જો એલ્યુમિનિયમ O, એલ્યુમિનિયમની 3 સંયોજકતા O ની 2. તો અહીં જુદી જુદી છે 3 ને 2. તો જુદી જુદી સંયોજકતાનો અદલા બદલી થાય એટલે Al2 આની 2 આને મળે અને તેને આને મળે O3. એટલે એને જે એકા એલ્યુમિનિયમ જે સ્થાન છોડ્યું છે એનો ઓક્સાઇડનું અણુસૂત્ર આ આપ્યું. અને એના હાઇડ્રાઇડનું સૂત્ર આમ આપ્યું ECl3. એ પણ આપણે જોઈ ગયા છે. એલ્યુમિનિયમ પ્લસ ક્લોરીન પ્લસ 3 તો જુદી છે. 3 છે ને 1 છે. અને 1 મળે એટલે Al અને 3 મળે એટલે Cl3. તો જો આ ઓક્સાઇડ જો ને એકા એલ્યુમિનિયમ માટે એને E સંજ્ઞા લીધેલી છે. એકા એલ્યુમિનિયમ માટે E એટલે E2O3. અને એના 5 વર્ષ પછી એને આઉટકોષ્ટક રજૂ કર્યું. એના 5 વર્ષ પછી ગેલિયમ નામનું તત્વ શોધાણું અને એનું ઓક્સાઇડનું સૂત્ર આ જ થાય Ga2O3. ગેલિયમ ઓક્સાઇડ એની જેવું થાય. જો E2O3 તો Ga2O3 અને GaCl3. એને કરેલ આગાહી સંપૂર્ણપણે સાચી પડી. કેટલો ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે એનો. જો આ મુદ્દો એટલે જ લખ્યો પહેલા. 63 તત્વોના ભૌતિક ગુણધર્મો, પરમાણ્વીય દળ અને રાસાયણિક ગુણધર્મોને ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અત્યારે આપણે મુદ્દો સમજીએ છીએ મેન્ડેલિયનના વર્ગીકરણની રૂપરેખા સમજીએ છીએ. તો એમાં એને ગોઠવણીમાં એમણે અમુક સ્થાન ખાલી છોડ્યા. ખાલી છોડ્યાના આવા નામ આપ્યા. એકા બોરોન, એકા એલ્યુમિનિયમ, એકા સિલિકોન. અને એની આગાહી કરી પાછી. આ 1-2 માર્કમાં પ્રશ્ન પૂછે કે મેન્ડેલિયફની આગાહી સાચી પડી.
એને આગાહી પણ કરી જે સ્થાન ખાલી છોડ્યા. જો મારો આવર્ત નિયમ સાચો હોય, ખરેખર મારે તમને પહેલા ભણાવી દેવું હતું પણ આ પોઈન્ટ આવ્યો એટલે મેં એ લઈ લીધું. આવર્ત નિયમ આવશે હમણાં મેન્ડેલિફનો કે જો મારો આવર્ત નિયમ સાચો હોય તો મેં જે સ્થાન ખાલી છોડ્યા એ સ્થાનને બંધ બેસતા, હું એ બંધ બેસતા બોલું એટલે તમારે બધું સમજી લેવું. પરમાણુ દળે મળતું થવું જોઈએ અને એ સમૂહના ગુણધર્મો મળતા. બંધ બેસતા તત્વો ભવિષ્યમાં શોધાવવા જોઈએ. જો ન્યુલેન્ડની મર્યાદા દૂર થઈ. અહીંયા ન્યુલેન્ડે શું કર્યું હતું જોજો, બે નામ તો ડોબ્લિનર અને ન્યુલેન્ડની મર્યાદા મેન્ડેલિફે કઈ રીતે દૂર કરી. ન્યુલેન્ડે એમ જ કહી દીધું કે 56 તત્વો જ હાજર છે કુદરતમાં, પછી ભવિષ્યમાં તત્વ નહીં શોધાશે. તો ન્યુલેન્ડ મેન્ડેલિફે શું કર્યું, અમુક સ્થાન જ્યાં બંધ નહોતા બેસતા એ ખાલી છોડે આગાહી કરી ભવિષ્યમાં આ ખાલી સ્થાને બંધ બેસતા તત્વો શોધાશે. એટલે ન્યુલેન્ડની એક મર્યાદા દૂર થઈ. મેન્ડેલિફે મર્યાદા આવી નહીં, કારણ કે અગાઉથી જ કહી દીધું. પછી ન્યુલેન્ડ પરમાણુ દળની સરતા ક્રમને અટલ્યા, એને ક્રમમાં અડાવડું ન કર્યું. મેં એક મુદ્દો લખ્યો છે, દળના સરતા ક્રમમાં ફેરફાર કર્યો. એ મુદ્દો સમજાવવાનો છે, પહેલા આ સમજી લે પછી. એટલે એના સરતા ક્રમમાં ફેરફાર એ રીતનો કર્યો કે કોબાલ્ટ ને નિકલ, આ સોપડીમાં મુદ્દો ભેગો છે, તમારે એને પ્રશ્નોના રૂપમાં એ રીતે લખવો પડશે. એ જે મેં નીચે લખ્યું હતું તેમ બોર્ડવર્કમાં લખી લીધું છે. ઉદાહરણ તરીકે કોબાલ્ટ અને નિકલ. કોબાલ્ટનું પરમાણુ દળ 58.9 છે અને નિકલનું 58.7 છે. જોજો, કોબાલ્ટનું પરમાણુ દળ 58.9 યુ અને નિકલનું 58.7. તો ખરેખર પરમાણુ દળના સરતા ક્રમમાં પહેલા કયો આવે? નિકલ આવે અને પછી કયો આવે? કોબાલ્ટ આવે. પણ ગુણધર્મો નહીં મેળવણ મળતા રહે એ માટે એને પહેલા કોબાલ્ટ ગોઠવ્યું, પછી નિકલ ગોઠવ્યું. જે આગળ જતા મેન્ડેલિફના ગોઠવણીમાં વિસંગતતા એવો જે મુદ્દો આવવાનો છે એમાં આવશે પાછો. પણ એને ગુણધર્મોને જાળવ્યા એટલે એને નિકલને પાછળ લીધું અને કોબાલ્ટને આગળ લીધું. આ રીતે એને આખી ગોઠવણી કરી. આ રીતે મેન્ડેલિફે તત્વોનું વર્ગીકરણ કર્યું અને જણાવ્યું કે કોઈ નિશ્ચિત પરમાણુ દળ સાથે તત્વોના ગુણધર્મો પુનરાવર્તન પામે છે. હું જણાવ્યું નિશ્ચિત પરમાણુ દળ સાથે તત્વોના ગુણધર્મો પુનરાવર્તન પામે છે. એટલે ન્યુલેન્ડને હાસા હતા 8મું તત્વ સમાન ગુણધર્મો મળે, પણ અમુક બાબતો એની બાંધછોડ ન કરી એટલે એને એ આવ્યું. અને આ સાથે અહીં એક એવો મુદ્દો આવે મેન્ડેલિફનો આવર્તનીય. એટલે એક આવર્ત નિયમ તમે તૈયાર નથી કરતા, 2 કરો છો. આગળ જતા આધુનિક આવર્ત કોષ્ટક આવવાનું છે, એમાં એનો આવર્ત નિયમ આવશે. સામાન્ય ફેરફાર છે મેન્ડેલિફનો આવર્ત નિયમ. તો એનો મેન્ડેલિફનો આવર્ત નિયમ છે તત્વોના ગુણધર્મો તેના પરમાણુ દળના આવર્તનીય વિધેયો છે, જેને મેન્ડેલિફનો આવર્ત નિયમ કહે છે. મેન્ડેલિફનો આવર્ત નિયમ તત્વોના ગુણધર્મો તેના પરમાણુ દળના આવર્તની વિધિઓ છે. આગળ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આડી હરોળ ને આવર્ત. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આડી હરોળ ને આવર્ત કહે છે. જ્યારે ઊભા સ્તંભને સમૂહ કહે છે. આ રીતે આપણે એક મેન્ડેલિફ ની વર્ગીકરણ કર્યું, એનું એક આવર્ત કોષ્ટક બનાવ્યું જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક તરીકે ઓળખાય. ખૂબ મહત્વનું રહ્યું. આજે પણ એટલું જ મહત્વ છે.
તો ફરીવાર આખા પોઈન્ટને સમજો. હજી મેં આમાં અમુક બાબતો આવશે ત્યારે હું એડ કરીશું. મેન્ડેલિફને લઈને ઘણી બધી વસ્તુઓ છે હજી, પણ અત્યારે આપણે એના રૂપરેખાના પોઈન્ટને ઉપર ફોકસ કરીએ છીએ. તો ફરીવાર જો પ્રશ્ન આ જ છે, મેન્ડેલિફના વર્ગીકરણની રૂપરેખા. એ તમારો હોમવર્કનો પ્રશ્ન છે, મેન્ડેલિફના વર્ગીકરણની રૂપરેખા. હવે પ્રશ્ન સમજીએ છીએ કે મેન્ડેલિફના વર્ગીકરણની રૂપરેખા સમજાવો, અથવા તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક સમજાવો. તો કઈ રીતે શરૂ કરું? જુઓ, તત્વોનું સૌથી વધારે વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરવાનો યશ રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિફના ફાળે જાય. પ્રસ્તાવના રૂપ મુદ્દો છે. મેન્ડેલિફ એના સમયમાં જાણીતા 63 તત્વો હતા. એ 63 તત્વોનો સૌથી પહેલા ભૌતિક ગુણધર્મો, પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. પહેલા એને અભ્યાસમાં એણે એ બધા તત્વોની હાઇડ્રોજન અને ઓક્સિજન જે ખૂબ સક્રિય હતા એટલે એને એની પ્રક્રિયાઓ કરાવી. કઈ રીતે પ્રક્રિયા થાય છે એ જોયું. એનાથી જે બનતા હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી જે બનતા હાઇડ્રાઇડ અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી જે ઓક્સાઇડ બન્યા એનો પણ એને અભ્યાસ કર્યો. આ અભ્યાસ એટલે કર્યો કયું તત્વ કેવા ગુણધર્મો ધરાવે, કોના કોના ગુણધર્મો કોને સમાન લાગુ પડે. હમણાં આપણે લખ્યું હતું કે ભાઈ એલ્યુમિનિયમ એકા ગેલિયમ એકા એલ્યુમિનિયમ, એનું ગેલિયમ બન્યું તો એનું પ્રક્રિયા સમાન થઈ. Al2O3 ગેલિયમનું શું બન્યું? Ga2O3. એકા એલ્યુમિનિયમનું શું બન્યું? E2O3. હરખાય થયા એટલે એને પ્રક્રિયા કરી. તો એના તત્વો સાથે પ્રક્રિયા કરી, એનો અભ્યાસ કર્યો. પછી એને 63 કાર્ડ લીધા. 63 કાર્ડ લીધા અને કાર્ડ પર દરેક તત્વ છે 63 તત્વો તેના પરમાણુ દળ, એના નામ અને એના ગુણધર્મો લખી અને પછી એને દિવાલ ઉપર ગોઠવવા માંડ્યા. દિવાલ ઉપર ગોઠવતા ગોઠવતા ન્યુલેન્ડની બાબતે આવી. જે તત્વનો ગુણધર્મ સમાન હોય એને નીચે ગોઠવ્યો. માની લો કે લિથિયમ પછી સોડિયમ આવ્યું તો સોડિયમને લિથિયમની નીચે ગોઠવ્યું. ગોઠવણીમાં જે ખાનામાં ગોઠવતા ગોઠવતા પહોંચતા હતા ત્યાં એ ખાનામાં એક તત્વ આવતું હોય પણ એના ગુણધર્મો એના મેળ પડતા ન હોય તે સ્થાન ખાલી પણ છોડ્યા. ખાલી છોડેલા સ્થાનમાં આપણે લખ્યું હતું એકા બોરોન, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. ખાલી છોડીને એને આગાહી પણ કરી, જે આપણે વાત ચર્ચા કરી ગયા છીએ. તેમજ જ્યાં પરમાણુ દળના સટ્ટાક્રમમાં ફેરફાર કરવા જરૂર લાગી ત્યાં પણ કરી, કોબાલ્ટ અને નિકલ. આવું એક બીજું ઉદાહરણ છે આયોડિન અને ટેલુરિયમ. એમાં એને વધારે પરમાણુ દળવાળાને આગળ લીધું, ઓછા પરમાણુ દળવાળાને પાછળ લીધું. શું કામ? ગુણધર્મોની ધ્યાનમાં લઈને. ત્યાં પણ આગાહી કરી કે પરમાણુ દળની ભૂલ હોવી જોઈએ કંઈક અહીંયા, અને સુધારો થઈ શકે. આ રીતે આખું તત્વોનું વર્ગીકરણ મેન્ડેલિફે કર્યું અને કીધું કે તત્વોના ગુણધર્મો છે નિશ્ચિત પરમાણુ દળ સાથે પુનરાવર્તન પામે છે. અને એ ગોઠવણી ઉપરથી પોતાનો એક નિયમ આપ્યો જે મેન્ડેલિફ આવર્ત નિયમ તરીકે ઓળખાય. તત્વોના ગુણધર્મો તેના પરમાણુ દળના આવર્તની વિધિઓ છે. આ રીતનો નિયમ આપ્યો. અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ હોય એને આવર્ત કહેવાય, અને ઊભો જે સ્તંભ હોય એને સમૂહ કહેવાય. એની એક સંખ્યા છે પણ સંખ્યામાં થોડીક બાબતો આવે છે. આ ઊભા સ્તંભો 8 અને 6 હરોળ, ઘણી જગ્યાએ ઊભા સ્તંભો 8 અને 7 હરોળ, એ રીતની વાત છે. પરફેક્ટ નથી એટલે મેં નથી લખ્યું. તો આ રીતે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા. યાદ કેમ રાખવું તમારે એ વિષય? યાદ કેમ રાખવું? મુદ્દા વિશે સૌથી પહેલા સૌથી વ્યવસ્થિત રીતે ગોઠવવું વૈજ્ઞાનિક. એના સમયમાં 63 તત્વોના ગુણધર્મોનો અભ્યાસ કર્યો. ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રાઇડ, ઓક્સાઇડ. પછી 63 કાર્ડ લીધા, દિવાલ પર ગોઠવા. અમુક સ્થાન ખાલી પણ છોડ્યા, અમુક જગ્યાએ પરમાણુ દળમાં ફેરફાર કર્યો. અને આ બધી ગોઠવણીના અંતે એને એવું કીધું કે તત્વોના ગુણધર્મો છે, તત્વોનું વર્ગીકરણ કર્યું અને જણાવ્યું કે કોઈ નિશ્ચિત પરમાણુ દળ સાથે તત્વોના ગુણધર્મો પુનરાવર્તન પામે છે. અને એના આધારે નિયમ આપ્યો મેન્ડેલિફનો આવર્ત નિયમ. અને આડી હરોળને આવર્ત અને ઉભા સ્તંભને સમૂહ કહેવામાં આવે. તો મેન પોઈન્ટ યાદ રાખો. આજના તાસમાં આપણે આ પોઈન્ટ ભણ્યા, એમાંથી તમે 8-10 SW કાઢો ને એ યાદ રહી જાય તો હું એવું માનું છું કે તમે આ પોઈન્ટ યાદ રહી જાય. ચાલો SW કેટલા તત્વો જાણીતા હતા, કેટલા તત્વોનું વર્ગીકરણ કર્યું, ક્યાં ક્યાં તત્વો સાથે પ્રક્રિયા કરે, શા માટે, અતિ સક્રિય હોવાથી હાઇડ્રોજન, ઓક્સિજન સાથે. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા શું બને? હાઇડ્રાઇડ. ઓક્સિજન સાથે પ્રક્રિયા શું બને? ઓક્સાઇડ. ખાલી સ્થાન છોડ્યા જે આગળ આવવાનું છે. અને ક્યાં ક્યાં તત્વોના પરમાણુ દળના ક્રમમાં ફેરફાર કર્યો. આ સાથે આયોડિન અને ટેલુરિયમ પણ આવે, I અને T
એ પણ આવે છે. મેન્ડેલિફનો આવર્ત નિયમ, આવા 8 SW પ્રશ્નો નીકળી જાય તો તમને પ્રશ્ન પણ તૈયાર થઈ જાય. મોટા પ્રશ્નો નાના પ્રશ્નોમાં રૂપાંતર થઈ ગયું એટલે સરળતાથી યાદ રહે. તો જોઈ લો બરાબર, પછી આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તાસ 6 નું ગૃહ કાર્ય તમારી સમક્ષ લખ્યું છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા જે હમણાં મુદ્દાસર અહીંયા આપણે લીધી એ 8 SW પ્રશ્નો, એમાંથી જ તમારે 8 SW પ્રશ્નો બનાવવાના છે. SW પ્રશ્નો એટલા માટે છે કે મોટો પ્રશ્ન નાના પ્રશ્નમાં ફેરફાર થાય તો સરળતાથી તૈયાર થાય. આ સાથે હું એવી આશા પણ રાખીએ છીએ કે તમે દરેક તાસનું કામ સારી રીતે કરતા હશો, તૈયારી પણ કરતા હશો. અસ્તુ.